જે પ્રમાણે આ ધમકી ભર્યો જે મેલ આવ્યો છે, વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની આખી આ ઘટના, જે ધમકી ભર્યો મેલ મળ્યો છે, તમે જુઓ આજે સવારે તમામ એમએલએ, તમામ ધારાસભ્યો જે એસટી બસમાં વિધાનસભા આવવાના હતા અને એ હજી 9 વાગે કાર્યવાહી શરૂ થવાની હતી ને પહેલા આ સંદેશો આવ્યો કે ધમકી ભર્યો મેલ મળ્યો છે. અને અત્યાર સુધીની જે પેટર્ન સામે આવી છે કે વહેલી સવારે આવો મેસેજ, આવો મેલ મળે અને તમામ મેલમાં એક વસ્તુ કોમન હતી કે 1-1:15 વાગ્યાની આસપાસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક પર્ટિક્યુલર ટાઈમનો ઉલ્લેખ કરવામાં આવતો. આ વખતના મેલમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મેલનું આઈડી છે તે જાણવા મળ્યું છે કે કેમ? ચોક્કસથી વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે. વિધાનસભા અધ્યક્ષ કાર્યાલયમાં 8:45 આસપાસ એક અજાણ્યો ઈમેલ આવ્યો હતો. ઈમેલની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સાથોસાથ આજે વિધાનસભાનું સત્ર જે છે તે 9 વાગે શરૂ થવાનું હતું, એટલે કે 15 મિનિટ પહેલા જ આ પ્રકારનો ઈમેલ જે આવ્યો હતો તેને લઈને સમગ્ર વિધાનસભાનું સંકુલ જે છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યોને સલામત રીતે જે છે તે SS2માં ખસેડવામાં આવ્યા હતા. મંત્રીઓ પણ જે છે તે પોતાની SS1 અને SS2ની અંદર રહેલી ચેમ્બરની અંદર જતા રહ્યા છે. મુખ્યમંત્રી થોડીક વાર પહેલા જ જે છે તે વિધાનસભામાં પ્રવેશ હાંસલ કર્યો છે. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ પણ જે છે તે વિધાનસભામાં પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી પોલીસ જે સર્ચ ઓપરેશન કરી રહી છે તેમાં કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ નથી મળી. પરંતુ બીજી બાજુ કોંગ્રેસના તમામ ધારાસભ્યો જે છે તે વિધાનસભાની અંદર તેમના કાર્યાલયની અંદર અત્યારે હાજર છે. 9 વાગે સત્ર શરૂ થવાનું હતું, પરંતુ કોંગ્રેસના તમામ ધારાસભ્યો અત્યારે કાર્યાલયની અંદર ઉપસ્થિત છે. પરંતુ કોઈ ધારાસભ્યની અંદર અત્યારે પેનિક જોવા નથી મળી રહ્યું. શૈલેષભાઈ પરમાર આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, બોમ્બને ઉડાવી દેવાની ધમકી અવારનવાર મળતી હોય છે. ગાંધીનગરમાં 2 દિવસ પહેલા પણ મળી હતી, આજે વિધાનસભાને ધમકી મળી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? સ્કૂલ, કોલેજો, ઓફિસો, કોર્ટ, હવે વિધાનસભા, મેલ દ્વારા ધમકી મળી અને ધમકી મળ્યા પછી ભૂતકાળમાં બી કોઈ પકડાયું નથી અને ભવિષ્યમાં બી કોઈ પકડાશે નહીં. મને બરાબર યાદ છે કે બહુ વર્ષો પહેલાં બોમ્બ જ્યારે એક વખત ફૂટ્યો હતો એ પછી ચારે બાજુ બોમ્બ મળતા હતા. બસ સ્ટેન્ડ પર બોમ્બ લટકતો મળે, સાઇનબોર્ડ પર બોમ્બ લટકતો મળે. એ વખતનું જે નાટક હતું, આજને જે ઈમેલ જે મળેલો છે એ ઈમેલ મળ્યા પછી વિધાનસભા જેવું સુરક્ષિત ગૃહ જેને મેલ મળે તો ગૃહ વિભાગ શું કરે છે? ગૃહ વિભાગ ગુજરાતની બહાર છે કે ગુજરાતમાં જ છે? આ એટલા માટે કહું છું. અને બીજું, ઈમેલની ધમકી મળ્યા પછી જે ફેક જ છે, તો પછી ધારાસભ્યશ્રીઓએ, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિધાનસભા ગૃહની અંદર જ હાજર રહેવું જોઈએ. પ્રજાને બી મેસેજ આપવો જોઈએ કે આવી બોગસ ઈમેલ ધમકીઓ મળે છે જેથી જેને ડરવાની જરૂર નથી. પરિસ્થિતિ આજે બહુ જુદી થઈ. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો SS1 ને SS2માં જતા રહ્યા. એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, કારણ કે અહીંયા પત્રકાર મિત્રો હોય કે પોલીસના મિત્રો હોય, એ સુરક્ષાના અનુસંધાનમાં વિધાનસભા ગૃહની અંદર હાજર હતા. અમે તમામ ધારાસભ્યો કોંગ્રેસના વિધાનસભા ગૃહની અંદર જ બેઠા છીએ અને પ્રજાને મેસેજ આપવા માંગીએ છીએ કે આ ઈમેલ જેવી બોગસ ધમકીઓથી ડરવાની જરૂર નથી. અમે મેસેજ આપવા માંગીએ છીએ. ચોક્કસથી અહીંયા આગળ કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત, તેમની સાથે પણ વાત કરીશું. અમિતભાઈ, ગુજરાતમાં અવારનવાર આ પ્રકારની ધમકીઓ સામે આવી રહી છે. હવે વિધાનસભાને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. વિધાનસભાનું સત્ર ચાલુ થાય એ પહેલાં જ આ પ્રકારની એક ધમકી આવે છે, જેથી આખું સત્ર મુલતવી થાય છે, એટલે કે ખોરવાઈ જાય છે શેડ્યુલ એનું, અને સાથોસાથ સ્ટાફને પણ જે છે તે ગૃહની બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. એક બાજુ દારૂ, ડ્રગ્સની બધી વધે, પોલીસ પર હુમલો થાય, ગુંડાઓને જોઈને પોલીસ ઊભી પૂછડીએ ભાગતી હોય ને વારંવાર આવી બોમ્બના નામની થ્રેટ ક્યાંક સ્કૂલમાં, કોલેજમાં, પબ્લિક પ્લેસીસ પર, અને આજે વિધાનસભા અને સચિવાલયમાં રોજ ધમકીઓ મળે છે. હું માનું છું કે જે ધમકી આપવાવાળા, મેલ કરવાવાળા લોકો છે એ અફવા ફેલાવીને લોકોમાં એક ગભરાહટ ઊભી થાય, પેનિક ઊભું થાય, વ્યવસ્થાઓ ખોરવાય એવો પ્રયત્ન કરતા હોય છે. જો ગુજરાતમાં કાયદાનું શાસન હોય, પોલીસ પ્રશાસનનો ડર હોય તો આવું ના બની શકે. ત્યારે સરકાર વારંવાર આવી ધમકીઓ મળે છે, એનાથી પેનિક ઊભું કરાવવાને બદલે ધમકી આપવાવાળા લોકો છે એને શોધી કાઢે, એના પર કડકમાં કડક કાર્યવાહી થાય. ને આજે ગૃહમાં જોઈએ તો વિધાનસભામાં બોમ્બનો થ્રેટ છે. અમે સવારે જ્યારે આવ્યા, પોલીસે સ્ટાફને અંદર નહીં જવાનું, પણ ધારાસભ્યો અંદર જઈ શકે.
અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને એમ કહેવામાં આવે કે તમે સલામત સ્થળે ખસી જાઓ, કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ સૂચના આપવામાં ના આવે, અહીંથી કોઈ માઇકમાં એનાઉન્સમેન્ટ પણ કરવામાં ના આવે, અને બીજી બાજુ બહાર એક ભયનો માહોલ ઊભો થાય, મીડિયામાં આવી વાતો જાય, એટલે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક લોકોમાં ભય ઊભો કરવાનો જે પ્રયત્ન છે જે રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. ચોક્કસથી અહીંયા આગળ વિધાનસભાના વિપક્ષ નેતા છે તુષારભાઈ ચૌધરી, તેમની સાથે વાત કીધું. તુષારભાઈ, જે રીતે ધમકી ગુરુને મળી છે, કઈ રીતે આ ધમકીને આપ જોઈ રહ્યા છો? કારણ કે અવારનવાર આ પ્રકારની ધમકી મળી રહી છે. જે પ્રકારની ધમકીઓ 2 દિવસ પહેલાં કર્મયોગી ભવનને ઉડાવવાની વાત હતી, એ પહેલાં કોલેજ, કોર્ટ, બિલ્ડિંગની પણ ધમકીઓ આવી હતી. તો પહેલો પ્રશ્ન તો એ થાય કે આજે પોલીસ આટલી સક્ષમ છે, એઆઈ ટેકનોલોજીથી માંડીને બધી ટેકનોલોજીથી સજ્જ છે, તો એ ધમકી આપનારને શોધી ના શકે? અત્યાર સુધી એક પણ વ્યક્તિ એ શોધી નથી શક્યા. ના એક લોકોને ડરાવવા માટેનું આ જે માહોલ સર્જવા માટેનું કાવતરું હોય એવું અમને લાગી રહ્યું છે. અને આજે સામાન્ય રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીને તમે ના ધારાસભ્યોને તમે સૂચના આપી શકતા હો કે તમે દ્વારકા હોલમાં શિફ્ટ થઈ જાઓ, મંત્રીશ્રીને તમે સૂચના આપી શકતા હો કે તમે તમારી કાર્યાલયમાં જતા રહો, તો કોંગ્રેસના ધારાસભ્ય નથી. અમને એવી કોઈ સૂચના અધ્યક્ષ તરફની ઓફિસથી કે સરકાર તરફથી અમને મળી નથી. અમે અહીંયા જ બેઠા છીએ, 8:45 અમે અહીંયા બેઠા છીએ, આપ પણ અહીંયા ફરો છો. તો તમે જોઈ શકો છો કે આ કયા પ્રકારનું આ તંત્ર, આ પોલીસ તંત્રની નિષ્ફળતા બતાવે છે. ચોક્કસથી કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો જે છે તે અત્યારે વિપક્ષ કાર્યાલયની અંદર ગૃહમાં ઉપસ્થિત છે. તમામ ધારાસભ્યોનું એક જ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ પોલીસની જે છે તે નિષ્ફળતા છે, કારણ કે અવારનવાર આ પ્રકારના જે છે તે બોમ્બથી ધમકીઓ જે મળી રહી છે કે સરકારી સંકુલને ઉડાવી દેવાની અત્યાર સુધી સ્કૂલ, કોલેજ અને કોર્ટને મળતી હતી, કલેક્ટર કચેરીને મળતી હતી, પરંતુ આ વિધાનસભા સત્ર જ્યારે ચાલુ હોય ત્યારે આ પ્રકારની ધમકી જે રીતે મળી રહી છે તે પોલીસની ક્યાંક નિષ્ફળતા હોય તે પ્રકારના પણ આક્ષેપો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. કેમેરામેન બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ. તો આ